જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બીજું હા દીપલો ખાવા આવ્યો કે નહીં? કયો ના ખાઈને વયો ગયો। ન્યા ક્યાં ન્યા માં બેઠી છે ગામમાંથી ખાવા દે ટાણે ગળસીન અને વયો દો ગામમાં કૂતરા બહાવા। તમારે કાઈ કેવું નથી પણ તારે આટલું આડું બોલવાની ક્યાં જરૂર છે? મારો ભાઈ છે, એના બાપનું ઘર છે, અહીંયા ખાય નહીં તો ક્યાં ખાય? તો કામે કરાય। આપણે આપણા ભાઈને કહેવાય કે કામ કરીને 5 રૂપિયા લાવે, હું મફતમાં મારે ઢહડાવાનું એના ગા બાધો વાય એન ટોસીન દેવું। એ કામમાં કઈ ઘટવા દઉં છું? હું કામ કરું છું ને ત્યાં સુધી તારે મારા ભાઈને કઈ કહેવાની જરૂર નથી। એ કામ ન કરે તો કાઢી મુકાય। કેટલા દી આમને માલશે? હું તો પછી કાઢી મૂકી। કઈક સલાહ દ્યો કામ કરે। સમજો, મારા બાપનો દીકરો છે ને આ જેટલી મિલકત રહી ને એમાં એનું નામ છે, ઈ છે ને ત્યાં સુધી કાઢી નહીં મુકાય, બરોબર? તો પછી કરશું હું? સમજો, કાઈ કરાય નહીં। શાંતિથી 2 ટાણા રોટલો ઘડીને ખવરાવાય અને જો એને કઈક આડાવરું કેવું ને તો આ મિલકતમાં સીધો ભાગ માંગશે। થઈ જાહે નોખો તો આપણું થઈ જાહે ધોરું। એના કરતા શાંતિ રાખ, એમાં મજા છે। તમારું બેટું બધી બાજુથી હલવાડીને બેઠો છે। બીરે એને ફોન કરવા દે, ક્યાં ગયો છે? નંબરમાં નકરા મીંડા। જિંદગીમાં તો મીંડા કરી ગયા પણ નંબરમાં મીંડા। જન્મમાં જ મીંડું હોય છે એનું। લાગો લાગો આ ભરવા દે। લાગો શું લાગે? સ્વિચ ઓફ બોલે છે। સ્વિચ ઓફ જ હોય, બધે સ્વિચ ઓફ જ કરીને બેઠો। કામમાં સ્વિચ ઓફ, પૈસા ઘરમાં લેવામાં સ્વિચ ઓફ। કોણ જાણે શું કરે છે કઈ ખબર નથી પડતી। હમણાં જ નવો ફોન ગુઈડો છે એને અને રોજ નવો ઓર્ડર કરે, ઓલું ખાવા દે ને ઓલું ખાવા દે, એમાં ઓનલાઈન જોવા દે હવે ક્યાં ગયો છે મારો બેટો। હરખા કરીને હલવાડીને બેઠો છે। એ હા ભાઈ, અહીંયા બેઠો છો, તને 10 ફોન કર્યા, તારો ફોન લાગતો નથી। પેલા તો હાલે આ ફોન પકડતો। ક્યાંથી આવું ડબલું લઈ આવ્યો? બેટરી નથી ટકતી, ફોન ક્યાંથી લાગે આમાં? પણ હજી હમણાં 2 દી થયા લીધો છે નવો। હવે સસ્તો આવો લઈ આવ તો પછી ક્યાંથી ટકે બેટરી? સસ્તો છે, 19,000 નો ફોન છે। 19,000 નો। હવે 19,000 નો હોય કે 30,000 નો હોય, આમાં બેટરું તો ટકવું જોઈએ ને કાઈ। તું હે ને મને બીજો ફોન લઈ દે, આ ફોનમાં આપણને જામતી નથી। આમ જો મારે છે ને ઘડી ઘડી ફોનમાં ખર્ચા કરવા પોહાતા નથી, બરોબર? આ 3 મહિનામાં તારે ત્રીજો ફોન છે। લઈ દે બીજો। ના, બીજો હમણાં ખર્ચો નથી કરવો, એવું લાગશે તો હમો કરાવી નાખશું। કાઈ વાંધો નહીં, તો એક કામ કર, તારા ફોન નો લઈ દેવો હોય ને તો આપણો ભાગ કર। મારા ભાગમાં જેટલી જમીન આવી ને હું જમીન વેચીને ફોન લઈ લઈશ, બસ। તારામાં બુદ્ધિનો સાંટો છે કે નહીં? તો હોય જ ને, આવા તમે ભાઠા પકડાવો છો પછી કે ફોન નથી લાગતો। એમ નથી કેતો, તું જમી વેચવાની વાત કરસ। આપણા બાપા હામું તો જો, આમ જો આપણે આવડા કાવડા ગતા ને તો આપણા બાપા આખા ગામમાં એમ કહેતા હતા કે મારે તો રામ લક્ષ્મણની જોડ છે, અને નહીં હવે જમીનમાં નોખા ભાગ પડે ને તો આખું ગામ રાજી થાય। મૂર્ખા, આખું ગામ રાજી થાય। એ ગામ ગયું તેલ લેવા, બરાબર? અને બાપાનો સમય હતો ને ઈ સમય વયો ગયો। અત્યારનું જોવાનું હોય, તારે અત્યારે મને ફોન લઈ દેવો હે નકજો હું જમીન રહીને કે ગીરવી કે ગુંડાને દઈ દઈશ અને ઉસીતા પૈસા લઈને અને હું ફોન લઈશ, પછી ઉઘરાણી વાળા ઘરે આવે અને ધમ પછાડા કરે તો મને નો કહેતો, બોલ? એ કાઈ નથી કરવું, તારે બીજો ફોન લેવો છે ને? ફોન તો આમ બેટરી ને ટકતે શું કરું? નો ટકે તો નવો લેવો જ પડે ને। હા, તો પછી નવો લઈ દઈશ ને? અરે નવો ટીકડે ટીક તો મારે ક્યાં કઈ કરવું છે? હાલ અત્યારે જ લઈ દઉં। તારા ભાઈને ફોન વગર કાઈ હાલે? લે આવ, એલા તને શરમ જેવી જાય છે કે નથી? કાહું થયું? તારે બાપ કયું ને હું ફોન કરું હું તને? એ પણ આમાં એવું હતું, મારે બેટરી ઉતરી ગઈ। બેટરી ઉતરી ગઈ છે? હા, ઉતરી ગઈ હતી બેટરી, પણ કાઈ વાંધો નહીં, હું હેને ફોન બીજો લઈ આવ્યો, એટલે હજી હેને ફોન લાગશે નહીં, કેમ કે આમાં હેને મારે કાર્ડ ચડાવવાનું। તું હેને ચોખા શબ્દમાં સમજી લેજે, તારી બેટરી છે ને ફૂલ લાગજે ને તો મને મેળે નહીં આવે।
મારી બેટરી ફૂલ રાખવા હાટું થઈને તો હું ફોન નવો લઈ આવ્યો છું બરાબર ભેગું એક મેં પાવર બેગ લઈ લીધું છે કીધું બેટરી ઉતરે નહીં તારી બેટરી છે ને ફૂલે ફૂલ ચાર્જ હોવી જોઈએ નહીતર હું હે ને બીજી ચાર્જ બેટરી વાળો હે ને ગમે ત્યાં ગોતી લઈશ. એ ભાભી ઈ રેવા દેજે હું મારી હે ને ચાર્જિંગ ફૂલે ફૂલ રાખ બરાબર આ દહ ફોન કરવા પડે ને ઈ મન જરાય મેળે નથી આવતું. આ છે ને એક ફોન માં હે ને રિંગ વાગવી જોઈએ અને એક ઝટકીમાં ફોન ઉપડી જાવો જોઈએ. અને એમાં એવું છે ફોન સ્વિચ ઓફ થઈ જાય ને બેટરી ઉતરી જાય છે ને પછી મને હક નથી થતું મને એમ થાય કે ભાભી બિચારા ફોન કર્યા કઈ થયા છે આ મને દુઃખ તો લાગે પણ મને આ દગો દીએ છે ફોન એનું શું કરવું હાલ કે એક તો માન મને મેળ પડ્યો હોય તારી હારે વાત કરવાનો ને તારી હારે મળવાનો તાત્યો આવો ખોસો કાઢીને ઊભો રે ફોન નો જોવા દે તો આ લીધો હા કયો છે આ હે આ કયો ફોન છે સેમસંગ નો છે કેવો સેમસંગ એ તારો બાપ સેમસંગ કહેવાય ડોબા. હા પણ જે આની છે ઈ કે બેટરી આની સારી ટકશે એટલે હવે તમે ગમે તે મને ફોન કરશો ને તરત લાગી જાય એક તો ઓલો ગધેડો મારો બહાર ગયો તો એટલે મેં કીધું આને ફોન કરી અને મળી આવું. ક્યાં ગયા ઈ આમ આઈઢો હે ક્યાંક. આઈઢો એટલે આઈઢો એટલે શું હું પૂછું મને નથી ખબર એલા તું તો હાવ દેશી તમંચો છો કે હું છે પણ આઈઢો એટલે કે કાયધો કે આઈઢો કે સમજાતું નથી તારી એને આમ મેં કાઢ્યો ક્યાંક. ક્યાં કાયધો અરરર એલા તું સવાલ ઉપર સવાલ કરી માને. ક્યાં કાયધો કે કામે ગયો ખટારો આકવા ગયો શું આકવા ગયો હું એમ કહું હા ઈ ખટારો આકવા ગયો ઈ ભલ કીધું ખટારો આકે આ તો લાંબી લીટમાં મોકલજે હાથી 15 દી આવશે. આઉટ રાજ્યમાં જ મોકલજે આઉટ રાજ્યમાં આઉટ રાજ્યમાં એમપી માં મોકલી દીધો. આ બસ એટલે આપણે હું અહીં મેળે રહીએ હા બસ હા એમ હવે જો તું ફોન કરીશ ને એટલે ફટોફટ મારા ફોન લાગી જાય તું ચિંતા જરાય ન કરતી હવે જો વિપલા બીજી વાર આવું ન થાવું દે બરાબર ને તો જો કેટલાય વેટિંગ માં છે. ઈ વેટિંગ માં હે ને એકેયનો વારો ન આવે હું બેઠો ને ત્યાં સુધી હવે આપણું ચાર્જિંગ ફૂલે ફૂલ રહેશે બસ મને ફૂલ ચાર્જિંગ હોય ને તો જ મેળે આવે મને તો મેળે જ નથી આવતું. કાઈ વાંધો નહીં હવે મારે થોડું કામ છે અત્યારે એટલે હું જાઉં છું તો જાવાન દીકરો ક્યાં થાસ કાલ નહીં પડતું મને કેદી ભેગો થયો તો સાચું મને યાદ નથી આવતું. અટલ સરોવર જવાની વાત હતી આપણે. પટો સરોવર આ મોહણિયાને બોલતાય નથી આવડતું. અટલ સરોવર અટલ સરોવર નથી બન્યું આ જામનગર રોડ ઉપર. હા હા તીને કહેતો તો ને આપણે બેન જાવું છે. એ હું બાપન લઈ ત્યાં શું છે પણ એ મોહણિયા ને બધા લવરિયા જ હોય. ક્યાં ન્યા તો અહીંયા ડો જાજા માણા હું અહીંયા જવે તાડું તો એક કામ કર આપણે હે ને આજી ડેમે જાવું અહીંયા માણા ઓછા હોય એલા એટલે હરવા ફરવાની ને વાતો કરવાની મજા આવે તું સમજી વિપલા આજે દેમે કેટલુંય માણા હોય હું તને શું કહું છું ઈશ્વરિયા પોસ્ટ જોયું તે માધા પર. હા ઈ જોયું હા બરોબર ત્યાં માધા પર ઈશ્વરિયાની અંદર નકરા આ બધા હું બાવળિયા છે. હા બેસ્ટ જગ્યા. એમ હાલ ઊભો થા. કાઈ વાંધો અત્યારે નથી જાવું મારે કામ છે આને તો એમ એવું નથી તને કહું છું બેટરી થોડીક ડિસ્ચાર્જ થવા માંડી હવે હું ચાર્જિંગ કરીને આવું તું હું ઈશ્વરિયા ઓલું શું કહેવાય ઈશ્વરિયા પાર્ક હું એકલી નહીં જાઉં. તો ના હું એકલી નહીં જાઉં. તાર ગાડી વાહે જ મને બેહારવાની. કાઈ વાંધો ના હેલ પાકું ને પાકો જો પાકો મોહણિયા બીજી વાર જો આવા તમાચા કર્યા હે ને નહીં કરું પેટ્રોલ પૈસા હે ને હું પાકી તાર બાપના ભૂલી ગયો આજ પાકી ભૂલાઈ ગયું આ બન ભટકો લુખીનો ભટકો. હાલ ને બાપા હું તો મસ્તી કરું બસ હાલ એમ. વાહ 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 મસ્તીના ફોટા આવે છે પણ હા 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 ફોટો બગડી ગયો મારો તે હું આખો દી ફોનમાં સોયટા રહ્યો છો એમ કહું છું ફોન લીધો આમ જો રાજુ બાપા કેટલાનો હિતો પૂછો તમે તમારી હાથ પેઢીમાં ને સાંભળ્યો એવડો મોંઘો ફોન છે એ જ વિચારું છું આ ફોન કેટલાનો હોય છે હા ફોન છે લાખ રૂપિયાનો 1000 GB આમાં આવે 1000 GB એ ગમે એટલી જીબી આવે પણ છે ને ફોન આ પાણીમાં પડે એટલે કચરો થઈ જાય કાઈ નો થાય પાણીમાં તમે તમારું શૂટિંગ કરી લેવાનું ને વોટર પ્રૂફ છે આની માથે હે ને ખટારો આવેલો જાય ને તો એને કાઈ નો થાય એના તો પૈસા દીધા હે આમ છે ને મોઘો ફોન લીધો એમાં છે ને મારા સામે જાજો પાવર થી વાત કરમાં બરોબર અને હા તને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું તે લાખનો લીધો હોય કે 2 લાખનો લીધો હોય પણ મારા ભાઈ વિપલાને છે ને તું ફોન દેખાડતો નહીં કા ઈ મારો પાકો ભાઈબંધ છે એને હું આમાં ફોટા પાડવાય દઈશ
અને એની આઈડી હોત આમાં હું મારા મોબાઈલમાં ખુલ્લી રાખીશ. એને કાનો દેખાડું? આમ જો એને તો ફોન દેખાડીશ ને એટલે સીધો ઈ વેન કરશે. મારે રવિડા જેવો ફોન લેવો છે. નહીં ને હું તો લાખ રૂપિયામાં હોઈ જાઉં ને. લઈ દેવાય. એના બાપાએ ઘણું મૂકીને ગયા છે. બધું તમને જ નથી લખી દીધું કે તમારે જ મોજ શોખ કરવાના? તમે તો લગ્ન કરી લીધા હે રાજુ બાપા. ઈ બિચાકડો વાંઢો, એને બીજા શું હવાદ હોય? એને એક મોબાઈલ નો એક જ હવાદ છે. આ તારા જેવા એના ભાઈબંધ છે ને ન્યા જ લોસો છે. હજી પ્રમદી મેં 30,000 નો ફોન લઈ દીધો છે અને હવે તું દેખાડીશ એટલે મારા ઘરમાં પાછી હોરી ચાલુ. લઈ દેવાનો છે ને તમારા આજ ફોન લઈ દેવાનો છે ને હું દેખાડીશ હોતા આ ફોન. નહીં પહોંચાય, તમને નહીં પહોંચાય. કેમ કે છે ને તમે બધાય ઊંધી સઠી નાખો. હાલી જ નીકળાશે. વાહ. લે કા કેમાં ઘરે જાવ છું, વાડીએ ગઈ હતી. એમાં હું નવાઈની વાત રાખું. ગામ વાડીએ જાતું એમ જ જાણે મારી માથે એહસાન કર્યો ને એવી રીતના જવાબ દે છે. લે આ ડોહી તો તને બીજું શું કેવું? મારે વાડીએ ગઈ હતી એમ તો કીધું. એમ નહીં, આટલો બધો બોલવામાં હાલ કેમ આવે છે? કે તકલીફ છે? તકલીફ તો હોય ને, ઘરમાં કરું વાડીએ આટો મારવો થોડું કોઈ જાય છે. લે મજા ના જાય છે? કોણ ન જાતું? ડોહો એક જાય ઓલો મરી ગયો રેખડા કરે છે જ્યાં હોય ત્યાં. હું કામ બિચારાની વાહે નાઈ ધોઈને પડી ગયા છો? નિર્દોષ માણા આખો દી એની રીતે બિચારો ફોનમાં મૈથા કરે ને જીવા કરે. તમને કોઈને કે નડે છે? કામ કરીશ કાઈ કામ કરીશ તોય તમને હારો લાગે છે. જેના ભેગો છે ને એને ખબર છે કેવો છે. તાઈનું તોડીને કામ ન કરે, ટાણે ઓર્ડર કરે મરી ગયો આ શાક બનાવજો. તું તો ભાભીને ઓર્ડર ન કરત કોને બાજુવાળાને ઓર્ડર કરવા જાય કે મારે ખાવું છે એમ? તમારે હારું છે ને એટલે આવો કોઈ ભેગો નથી ને એટલે લે જા. તમાર જેટલી મિલકત નથી ને બાપા. મિલકત હોય તો તા હાંધોય ઢહડા કરવા પોહાય. કો મિલકતના બટકા ભરાય છે, ખેતી છે એમાં રડવું પડે તઈ ઉપડે છે બધું એમાંથી. તો પછી તમને આટલી બધી ઉપાદી જ હોય એની તમારાથી કામ ન થાતું હોય તો બિચારાને પરણાવી દેવાય કે ખારી છોડી જોઈ ને. આ 40 વર્ષ નો થયો હવે કોણ દેશે કામ ધંધો કરે ને એના લગન થાય? આને કોણ દે રખડું ને? અને તમને બધાને દયા આવતી ક્યાંક તારા કાકા બાપાની હોય તો દે એટલે એનું ઘર બંધાય. હવે એને કેટલા વર્ષ થયા? 40. હા તો મારા કાકા બાપાની કોઈ છોડી એની આરે ચકેડ્યું ફરે ચાર તો હું મોટકીની થઈને શિખામણ દેવા આવી છો. આમ કાઈ કે હોય તો એનું પૂછો, મારું પૂછું તને હું દુખ છે? 5 દી માવતર નત જવાતું આ પારેંઢાને પારીને બેઠી છું. હા બે માણા પંડો પંડ હોય તો હું આને તેડી દઉં. બે માણા વ્યા જાય આને ક્યાં લઈ જાવો? લઈ ગયા હારો નથી. કાઈ એમાં હું વાંધો? બિસારો ની આવે બે ની હરખાય. હા ન્યા હું હરખાય. 2 મહિના પહેલા બે માણા ગયા જ કીધું આને આય કોણ ટોસીન દે? આને ભેગો લઈ ગઈ ન્યા આખો દી મોબાઈલ લઈને બેન પાસ માર બેનું કે તારી આઈડી હું તારી ઇન્સ્ટા હું તારી ફેસબુક હું અને મરી ગયો. એકવાર માર બાયરે રીલ્સ મહિનો બનાવવા મરી ગયા ને મોબાઈલ સિવાય કાઈ દેખાતું નથી. હાય રે તમારી બાયરે રીલ્સ. પાછું રીલ્સ માં મારી માને કે કપડા મેચિંગ કરવા છે. આને મારી માયરે કપડા મેચિંગ કરવા છે. બોલ હદ છે હો. કઈક મને ઈ માણા ઉપર દયા આવી જાય છે પણ તમે જે પ્રમાણે વાત કરો છો ને એમાં એમ લાગે એમાં કઈ જાજુ લાંબુ છે નહીં. લાંબુ એમાં છે નહીં ને આમલમ રહે તો અમારામાં લાંબુ વધવા નહીં દે. કામ નથી કરતો કાઈ આખો દી મોબાઈલ. તારા ડોહાને કેટલા મોબાઈલ લઈ દીધા? એકે મોબાઈલ ટકતો નથી. બોલ કેટલા મોબાઈલ લઈ દીધા? 4-5 ઓલાય ગુડી દીધા મોંઘા માયલા. હે 15 ની થાય તો કે મોબાઈલમાં બેટરી ઉતરી ગઈ. મારી બેટરી ઉતરી દે આમનમ રહે તો. ઈ વાત તમારી સાચી છે હો. તને ભેગો થાય સમજાવ દે કઈ કામ ધંધો કરે. પાકું તમે તમારી ઉપાધિ કરો માં ભેગો થાય એટલી વાત છે બસ. અને હાલ હું જાવ હમણાં મરી ગયો ખાવા આવશે. હા હું તને શું કહું ભાભી? હા બોલ ને. રોજ બગીચામાં મળવા આવું ના કેવડી બીક હે. એના કરતા એક કામ કરનાર મુઠ્ઠી વારી લે. એ હારા તું તો હાવ બેશરમ છો કે હું છે? પણ માર ભાભીના હાથના રોટલા ખાઈને થાક્યો. હવે એને માર તારા હાથના રોટલા ખાવા. પણ તને જો મારા હાથના રોટલા ખાવા હોય ને વિપુલ તો હું ઘરેથી રોટલા ઘડીને અને તને ખવડાવીશ. પણ તું જે આ વાત કરસ ને ભાગી જવાની એ મને મગજમાં ઉતરતી નથી. અને એ હવે તું રોટલા લઈને આવી ટાઢા રોટલા કોણ ખાય? ઓલા તો કાયમી ગરમા ગરમ રોટલા તો મળે. તારે જેદી મારા હાથનો રોટલો ખાવો હોય ત્યારે તારે મને ફોન કરી દેવાનો. હું આમ રોટલો ઘડીને આમ તને દઈ જઈશ. હાલો હું ક્યાં જાવ સુરેશભાઈ? ક્યાં જવું હે? ક્યાંય ને બેઠા બેઠા તા કે તમારા બેની પ્રેમ લીલા ચાલુ હતી?
ના રે ના, એને બિચારો છોકરાને કે ટ્યુશનમાં રહેવું હે ને તો કે સાહેબ હારે વાત કરજો ને. મેં કાંઈ વાંધો ને ભાભી, તમારા છોકરાને ટ્યુશનમાં રખાવી દઈશ. હવે એ વાત કરતા જ, બીજું કાંઈ હતું નહીં કાંઈ. સાનો મુનો બેને ભાઈ, હું તને સારી રીતે ઓળખું છું. એટલે કાંઈ વાતું નથી સાંભળી ને. વાતું સાંભળતો તો તમારું બેનું સેટિંગ હાલે છે. અરે બોલ, આમ જો ગામમાં ક્યાંય ન કહેતો મારે ને ભાભીને સેટિંગ ગાલે. કાકા તું કે કાબરૂને ધજાગરા કરાવીશ. પણ વિપલા, હા હવે ઈ ભાભી બે તો બિચારીને છોકરા છે, એનો ઘરવાળો છે, તો હવે તું એની વાંહે શું લેવા પડ્યો છો? પણ મારા સાલી વરસ થયા બરાબર. હવે છોકરી તો આપણે કે જડે એમ નથી. છોકરી એક જડે તો કઈ ખક પણ હાથું કરીને લગ્ન કરી લે બરાબર. હવે આ ભાભી માન એક તો હે ને માન પૈટા હે. પૈટા છે એમ? સોરી હો, પૈટા નહીં પણ મૈડા હે મને એમ. એટલે એમાં એવું ભાભી હારે વાત કરતો તો મેં કીધું એને કોઈ હગાવાલા હોય ને છોકરી તો આપણો મેળ પડી જાય એમ. આ લીંબુ પાક્યા ને એમ તું પાકી હાવ પૂરું થઈ ગયું છે હવે તારું. હૈશે હવે જવા દે ને. બોલ બીજું હું. બસ બીજી તો શાંતિ. તો હવે શું? ઘરઘેણું કરવાનું છે? ના બાપા ના, આવે કાંઈ કરવાનું. ઘરવાળો ભેગો થાય તો કેતો ને કાંઈ વાત ન કરતો. આ બધી વાત મારી ઘરે પોકશે જ બધું થાય ધજાગરા. એ તો કાયમ ભેગો થાય છે. તો બી આ વાત નથી કરવાની ભેગો થતો હોય. કાલ વાત કર દો, બીજું શું તું હોય? કે મારા ના એ તું મારા ઢીઢા ભગાય છે. કાલ કહી દઉં. ના તાર બાપા નામ જો કઈ દે સૂર્યા. બાપા નામ દે ભાઈ, વાત ખોટી. હે હું ભાભીને કહીને તારું કે ગોઠવી દઈશ. હા તો એવું એવું કઈક કઈ હા એમ તારું ગોઠવાઈ દઈશ. મજા કર. પણ ભાભી નો ગોતતો, હે ભાભી નહીં. જો હું ભાભીને વાત કરીશ, તારા લાયક કોઈક છોકરી હશે ને બરાબર તો તારું આમ જો પપડું ફીટ થઈ જશે ભાઈ. હો ઈ તો કરવાનું જ છે. થઈ જશે પણ ઘરવાળાને એને વાત ન કરતો. મારી ઘરે વાત ન જ આવી જોઈએ. નકર ખબર ને તારું નોખું થાય. હે હાય ને, ના વાંધો એલા આવે છે. એક તો માન એલા ભાભી પૈટા હે. હવે ચોખવટ જ કરું તારે. તારા એ શું માર શરમ રાખવી હે? તો તે કેટલી લાલસો દીધી છે. તઈ અહીંયા બેહે નકર બેહે. હવે એમાં એવું છે હું થોડોક ભોરાઈ ગયો છું. કેમ? ભાભી એમ છે ને કાંઈ ઘટે જ નહીં ભાઈ. સારું હાલ મને અત્યારે મૂડ થાય હું જાઉં. હાઈતા માઈઠમના મેળામાં લઈ જવાની છે ને? આટો મરાવા. ઈ તો પછી અમાર બેન ગોઠવણી હાલે હવે પછી. હા ઈ તો તમે બે ગોઠવણી કરી લ્યો, પણ મારી ગોઠવણી ન થાય તો તમારે બેના શેડા સોખા થાય. ના ના ગોઠવાઈ જાય. હું ભાભીને વાત કરી લઈશ. જો અત્યારે ફોન જેની વાત કરી છે ને લીંબુમાં બે ફાઇટ થાય ને આમ એમ ફાઇટ લીંબુ આપણે આખું જ રાખવાનું. તો ફાઈટ નથી કરવી હો. ફાઇટ આખું આખું રાખવું. ફાઈટ નથી થવા દે. આ ક્યાં બગીચામાં ફૂટ કાઢ્યો. ક્યાં ભાભી મારો ભાઈ? ખાતર લેવા ગયો છે તારો ભાઈ ને. આમાં નાખવું પડે એમ છે કે આ મારો ભાઈ. તને ન ખબર પડે વેલા ઉઠીને કોક દી કઈક કામ કરી. હું આવ્યો છે કોઈ દી વાડીએ કામ કરવા. મેં તમને એટલું પૂછ્યું કે મારો ભાઈ ક્યાં ગયો, તેમાં આટલો બધો બર કેમ પડે છે? બર તો કરી જ લે, બર તો કરી જ લે. બર પડે છે અમને આ એકલા ટોસીને તને દેવું બધું કરવું. અને માથે દાતા કે મારો ભાગ છે. ભાગ હોય ને તો કામે કરાય. હું સાહેબી ન ભોગવાય. અવાજ નીચે રાખો નકર જો ઓનીકોનો ખારસનો ભાગ લ્યો ને ઈ આવશો એટલે થાહે હમણાં ઊભા ભાગ. હો નકર તો રેવા દ્યો. મારો ભાઈ ગામમાં ગયો ને બરોબર, એને કહી દો કે મારો ફોન રહ્યો ને એમાં પાછી બેટરી ટકતી નથી. કોણ જાણે કેવું ડબલું લઈ આવે. તું કઈક પૈસા કઈક ખારા દેતી હોય જાજા. આવા 10,000 12,000 મોબાઈલ લઈ આવે. એટલે 10-12 હજાર વાળા મોબાઈલ તને હવે નિશાબ પડે છે. નિશાળ પડે ને બેટરી નથી ટકતી. હાવ ડોઈ બેટરી તો અમારી ઉતરી જાય છે તારી વાહે. મરી ગયા હેરાન કરી નાખાસ. એ તું મરી ગયા નો કરતી હો. નકર હમણાં બધું એ થાય નોખું. આ બાપા જાને અને તારા ભાઈને હું કહું તને ઈ વાયા પૈસા નુકી એના કરતા મારે તારી યાર મગજમારી નથી કરવી. તારે પૈસા જોતાય તાર ભાઈ પાસે લઈ લે. જા ઈ તને લઈ દે. એમ થોય વ્યવહાર તાર ભાઈ કરે હું નથી કરતી. આ એમ નિરાતે તું વાત કરતી હોય તો તું આ હે ને વૈડકા ભરેસ ને એટલે મારો હે ને મગજ ફાટી જાય સાવ. મેં મોબાઈલ નું કીધું ત્યાં તો ઉંબાડા લેવા માંડી. આઈ છે બાપા જા. અને રોટલા ને શાક રાંધેલું છે ને ઘરે. હા એમ મોબાઈલ નું હારા માયલો લઈશ 50,000 વાળો. આ બાપા જા ને. મારા ભાઈ ઉપર તું ખારી નો થાતી. આ જા. હા આ બાપા જા જા.
આ એમ પ્રેમથી વાત કરતા હોય તો ભાભી આ જાવ વિપુલભાઈ જાવ તમારા ભાઈને કહેજો તમને લાખ વાળો મોબાઈલ લઈ દે જાવ આ એમ મરી ગયા હરખા કરીને હલવાયડા છે કઈ કે એટલે મરી ગયો ભાગ પાડવાનું કે ભાગ પાડે એટલે ઈ વાંઢો છે ગામ એની કોઈ થાય અને અમને હાવ પડતર જમીન દઈ દે એટલે સહન કરવું પડે એમ છે શું કરવું અરે ઓલાએ કીધું છે ને ધ્યાન રાખજે નકર આવડા ઊંધો હાલશે એટલે બધુંય દાંત કાઢીને સહન કરવું પડે છે જો સહન ન કરવું પડતું હોય ને તો આ મરી ગયા ને તો ઝેર નાખી દઉં ખાવામાં ઝેર નાખી દઉં આવી ગયા ખાતર લઈને કા હું કા ઓલા તમારા ડોહાને કાંઈક સમજાવો પણ એની વાહે શું લહણ ખાઈને પડી ગઈ છો કોક બીજાનું નામ લે એમ કહું છું બીજો કોઈ નથી નડતો આ પારેન્ટો નડે વાડી આવીને બાથી ગયો જેમ થાવે એમ મરી ગયો કે પૈસા દે મોબાઈલ લેવો મેં તો કહી દીધું તારા ભાઈ પાસે માગજે અને ઈ તો કહેતો તો કે 50,000 વાળો ફોન હવે લેવાનો છે પણ હમણાં ફોન લીધો 4 મહિના નથી થયા ત્યાં પાછો બીજો ફોન બેટરી ઉતરી જાય છે એને ફોન કરવા દે લાગ્યો શું લાગે સ્વિચ ઓફ છે નવો ફોન લઈ દઈ સ્વિચ ઓફ જ હોય કોઈ ચાલુ ન હોય ફોન આનો કઈક રસ્તો કાઢો ઉભો રે હું આના રે તો બાજા બાજ થયો છો તે ધાયરી છે હું ઈ નથી ખબર પડતી અને કલાક છે તને ફોન કરી છે તે તારો ફોન તો સ્વિચ ઓફ કરી નાખી ને ચર્ચા અહીંયા સીધી તમારા ધણીને ન ખાવ તો કોને ખાવ અવાજ તમે શાંતિ રાખો આલે તારો ફોન સ્વિચ ઓફ જ આવે ને આવા ડબલા તું ક્યાંથી લઈ આવે હું વાંધો છે બેટરી નથી ટકતી કઈક લાખ રૂપિયા વાળો લઈ દે ને મારા ભગવાન કઈક બેટરું ટકે એટલે આમાંય બેટરી નથી ટકતી નથી ટકતી લ્યો આલ્યો નહીં. જે ફોન કર્યો તો એ બેટરી ન હોય આમાં નહીં ટકે દીકરા મારા તારા ફોનમાં બેટરી કોઈ દી નહીં ટકે કેમ નહીં ટકે કેમ કે બેટરીનો વાકેય નથી ફોનનો વાકેય નથી વાક બધોય તારો છે મારો શું વાક છે તારો ઈ વાક છે કે આખો દી મોબાઈલમાં પટ મોબાઈલમાં કટ મોબાઈલની નસ ખેહી લેસ આખો દી મોબાઈલમાં પડ્યો રહેસ એટલે બેટરી ટકતી નથી બાકી દીકરા મારા એકવાર કામે સડી જા અને પછી તારા ફોનની બેટરીમાં એક ખૂટો ઉતરે ને તો તારું ખાહડું ને મારું માથું હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.